નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન। જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે। ત્યારે મિત્રો વધુ આપણે જણાવીએ કે જિમી કાર્ટરે 1976થી 1980 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 39મા પ્રમુખ તરીકે સેવા આપી હતી। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો રાષ્ટ્રપતિ બનતા પહેલાં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સના નેવીમાં સેવા આપી હતી। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો કાર્ટરને 2002માં શાંતિ વાટાઘાટો, માનવ અધિકારીઓ માટે ઝુંબેશ અને સામાજિક કલ્યાણમાં તેમના કામ માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।